ક્યારે રાવણને કહ્યું ખરું કે આ પાપ છે? રામનું ભજન કરે શું થાય? માં જાનકી આ લંકામાં જ દુખી થાય છે, તેને મુક્ત કરાવવાનો કઈ પ્રયત્ન કર્યો? વિભીષણે કહ્યું, હવે હું રામનું નામ નહીં પણ રામનું કામ પણ કરીશ, અને હું રામનું કામ કરીશ એટલે તો પ્રભુ મારા ઉપર કૃપા કરશે ને? તો કે ના. વિભીષણ મૂંઝાયા. હમણાં તો કહેતા હતા તમે ખાલી રામનું નામ લો છો, રામનું કામ નથી કરતા. હવે હું કહું છું રામનું કામ કરીશ. તો કે હા, તમે નામ પણ લેશો અને કામ પણ કરશો તો પ્રભુ તમારા ઉપર કૃપા નહીં કરે તો રામ તમને સ્નેહ કરશે, કહેતા રામ તમને પ્રેમ કરશે. રામનું નામ અને રામનું કામ એટલે શું? રામનું નામ એટલે આપણે જે અંગત ભજન, ભક્તિ, સેવા, દાન, પુણ્ય, તીર્થયાત્રા કરીએ છીએ ને, આપણે રામનું નામ લઈએ છીએ. પણ એકલું નામ નહીં, રામનું કામ પણ કરવું પડશે. રામનું કામ એટલે ધર્મની વાતો, ધર્મના સિદ્ધાંતો, શાસ્ત્ર એ બીજા ઓળખે. ધર્મની રક્ષાનું કાર્ય, ધર્મ રક્ષા અર્થે સમય આપવો પડે તો સમય, ધર્મ રક્ષા અર્થે સંપત્તિ આપવી પડે તો સંપત્તિ, ધર્મ રક્ષા અર્થે જરૂર પડે ને કદાચ પ્રાણ આપવો પડે તો પ્રાણ આપવાની પણ તૈયારી હોય ત્યારે ધર્મ ટકે છે. બહુ એક કડવી વાત તો એ છે કે આ ભારત વર્ષમાં ભજન કરનારા તો કરોડો હતા, કરોડો આજે છે, પણ એક સમયગાળો એવો આવ્યો ભજન કરનારા બહુ હતા પણ રક્ષણ કરવા માટે કોઈ આગળ આવ્યું નહીં ને. ત્યારે મુસલમાન આક્રાંતાઓ દ્વારા આપણા હજારો મંદિરો તૂટ્યા, હજારો મંદિરો લૂંટાયા, હજારો બ્રાહ્મણો ત્યાં કપાયા અને લોહીની નદીઓ વહી. કારણ નામ લેનારા તો બહુ હતા, કામ કરવાની વૃત્તિવાળા ઓછા હતા. આપ સૌને પ્રાર્થના છે, અત્યારે સમય એના કરતા પણ વધારે ભયાનક છે. સમજો, એ વખતે તો દુશ્મન સામે દેખાતા હતા, અત્યારે કળિયુગ છે, સમય જુદો છે. ધર્મના વિરોધીઓ, ધર્મનો નાશ કરનારા, ધર્મને આઘાત પહોંચાડનારા એવા હજારો અત્યારે આપણી વચ્ચે છે, આપણા જ છે. પણ તોય આ જ ધર્મને, આ જ પરંપરાને, આ જ સંસ્કૃતિને, આ જ આપણી હિન્દુ ધર્મની સનાતન વિરાસતને નાશ કરનારા અને નુકસાન પહોંચાડનારા છે. અને ત્યારે એવાને ઓળખજો, રામનું કાર્ય કરજો, ભગવાનનું કાર્ય, ધર્મ રક્ષાનું કાર્ય. જે પણ આપણી શક્તિ, જે પણ આપણી સામર્થ્ય હોય એ સામર્થ્ય પ્રમાણે આ ધર્મ, આ સંસ્કૃતિ, આ મંદિરો આ ટકે એના માટે જે પણ પ્રયત્ન આપણાથી થઈ શકે એ પ્રયત્ન પણ કરજો. ખાલી એકલું નામ લીધું, એકલી ભજન કરી લીધું, એકલી માળા કરી લીધું, એનાથી કદાચ ભવિષ્યની પેઢી એ માળા કરવા જેવી પણ નહીં રહે જો આપણે ધર્મની, સંસ્કૃતિની, મંદિરોની, પરંપરાની રક્ષા નહીં કરી શકીએ તો. હનુમાનજી મહારાજ વિભીષણને કહે છે તારે રામનું કામ પણ કરવું પડશે. શું કામ કરું? બીજું કંઈ કામ ન કર, સીતાજી ક્યાં છે મને દેખાડ. વિભીષણે સીતાજીનો સરનામા આપ્યું કે અહીંયા જ અશોક વાટિકામાં રાવણે સીતાજીને રાખ્યા છે. હનુમાનજી મહારાજે ફરી વિભીષણને રામનું કાર્ય કરવાનું બળ આપ્યું. હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે ત્યાંથી સીધા આવ્યા છે અશોક વાટિકામાં. અશોક વાટિકામાં પ્રભુ આવ્યા. એક વૃક્ષ નીચે જાનકીજી બેઠા છે. હનુમાનજી મહારાજ એ જ વૃક્ષની ડાળી ઉપર આવીને બેઠા. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હું સીતાજીને કઈ રીતે મળું, શું કરું? આમ જે હનુમાનજી વિચાર કરે છે એ જ સમયે રાત પૂરી થઈ, સવારનો પોર થયો. રાવણ મંદોદરીની સાથે ફરી પાછો સીતાજીની સમક્ષ આવ્યો. સીતાજીને કહે છે સીતાજી ક્યાં સુધી એની વનવાસીની રાહ જોઈશ? હજી તું મારી સાથે પરણી જા, મારો સ્વીકાર કરી લે, આખા લંકાની સમગ્ર સંપત્તિ તારા ચરણમાં વારી દઉં, અરે આ મંદોદરીને તારી દાસી બનાવી દઉં. આમ જ્યાં
સીતાજીને રાવણ લોભ લાલચ પ્રલોભન આપવા લાગ્યો. સામ દામ દંડ ભેદ બધી રીતિ અપનાવવા લાગ્યો. ત્યારે સીતાજીએ રાવણની સામે જોયું નહીં. બહુ ઝીણી વાત છે. જ્યારે રાવણ સીતાજી આગળ આ બધી વાતો કરે છે ને, સીતાજી આમ પગ વાળીને બેઠા છે, બંને પગ આમ ગોઠણ વાળીને બેઠા છે. સીતાજીએ નજર પોતાના ચરણ ઉપર રાખી છે. રાવણ ગમે એટલું બોલે છે, સીતાજીની દ્રષ્ટિ પોતાના ચરણમાં છે. આટલું બધું રાવણ બોલ્યો ને, સીતાજીએ ખાલી એક તણખલું લીધું, તણખલાના 2 કટકા કરી નામ ફેંકી દીધા, બીજું કશું કર્યું નહીં. એક શબ્દ રાવણને જવાબ ના આપ્યો અને ખાલી આમ તણખલું તોડીને રાવણ સામે નાખ્યું. ત્યાં તો રાવણ ધુઆ પુઆ થઈ ગયો. સીતાજીએ રાવણને કહ્યું કે રાવણ, આ તું જેટલી મોટી મોટી સિદ્ધિ સમૃદ્ધિની વાતો કરે છે ને, મારા માટે આ બધું તણખલા જેવું છે. અને આ રામ વગર મને જગતની કોઈ સુખની આશા નથી. આમ કરીને તણખલું જ્યાં ફેંક્યું ને, અને રાવણના ક્રોધનો પાર ન રહ્યો. તલવાર રાવણે આજ ખેંચી, અને જ્યાં રાવણે તલવાર ખેંચી ત્યાં તો હનુમાનજી મહારાજ ઝાડ ઉપર તત્પર થયા. જો તલવાર ઉગામે તો બધું એક બાજુ, અત્યારે ને અત્યારે એનું ગળું દબાવી દઉં. ભગવાને ભલે મને ભાળ લેવા મોકલ્યો હોય, પણ જો તલવાર ઉગામે તો અત્યારે જ ગળું દબાવી દઉં. આખું રામાયણ અહીંયા જ પૂરી, પુલ બુલ બાંધવાની માથાકૂટ હતી. પણ હનુમાનજી મહારાજ છલાંગ લગાવી રાવણનું ગળું દબાવે એ પહેલા તો મંદોદરીએ બાજુમાંથી કીધું, પતિદેવ. અને જ્યાં આટલું સાંભળ્યું, રાવણની તલવાર ઊંચી ત્યાં ને ત્યાં ચોંટી ગઈ. મંદોદરીએ આંખથી આમ કર્યું ને રાવણે પાછી મૂકી દીધી. રાવણમાં કેટલું બળ હતું ખબર છે? રાવણમાં એટલી તાકાત હતી ને, 9 ગ્રહ રાવણના બાજોઠ નીચે રહેતા. પવન કોઈ દિવસ એટલો ઝડપથી વાય નહીં લંકામાં કે કોઈ અસુર કુળની સ્ત્રીના માથાના ઓઢણા ખસે. આટલો પવન વાઈ શકતો નહીં. અરે સૂર્યનારાયણ લંકાની અશોક વાટિકામાં એટલા તપી શકતા નહીં કે કોઈ ફૂલ છોડ સુકાય. આટલી રાવણની તાકાત હતી. પણ તો મંદોદરીએ કીધું મૂકી દો એટલે મૂકી દીધી. એટલે આ આપણે બહુ ચિંતા કરવી. આ તો ખાલી તમને રાજી રાખવા કહું છું. બાકી રાવણ મૂકી દે તો તમે શું નહીં મૂકતા હોય એમ માનો છો? આ તો ખાલી રાજી રહેવું. અને રાવણે પછી 1 મહિનાનો સમય આપ્યો. 1 મહિનામાં જો તું તારું નક્કી કરી લેજે, નહીતર પછી જોયા જેવી થશે. આવા ધમ પછાડા કરી રાવણ ત્યાંથી ચાલ્યો ગયો. કહેતો ગયો બીજી રાક્ષસીઓને, આ સીતાજીને દુઃખ આપો. બધી રાક્ષસીઓ જ્યાં સીતાજીને દુઃખ આપવા માટે આવી, એ જ સમયે ત્રિજટા જે વિભીષણની દીકરી થયા, એ ત્રિજટા આવી, ઉભા રહો, કોઈ તમે અમને હેરાન ન કરશો. તો કે કેમ? તો કે મને કાલ રાત્રે એક સપનું આવ્યું. સપનામાં મેં એવું જોયું, એક મોટો રામનો દૂત વાનર લંકામાં આવ્યો અને આ વાનરે આખી લંકા હળગાવી દીધી. હનુમાનજી કે વાહ, સપનું તો સારું છે. ઉપર બેઠા બેઠા સાંભળ્યું. પછી બધી રાક્ષસીઓ દૂર ગઈ. સીતાજી પણ અતિ દુઃખી થયા. ત્રિજટાને કહે છે હવે મારે જીવવું નથી, ગમે ત્યાંથી ક્યાંકથી તો મને અગ્નિ લાવી આપ, હું અગ્નિમાં મારા દેહને હોમી દઉં. ત્રિજટાએ સીતાજીને સાંત્વના આપી છે, હે સીતે ચિંતા ન કરશો, તમે ધીરજ રાખી છે. મને એવું આભાસ થાય છે કે પ્રભુ બહુ જલ્દી આવશે અને તમને અહીંથી જરૂર છોડાવીને જશે. આમ જ્યાં સાંત્વના આપી, ત્રિજટા ત્યાંથી ગયા. સીતાજી મનોમન આંખ બંધ કરી પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. હનુમાનજી મહારાજને થયું હવે હું સીતાજી પાસે જાઉં, પણ જાઉં કેવી રીતે? એટલે હનુમાનજી મહારાજે સૌથી પહેલા ઉપર બેઠા હતા ને, ત્યાંથી પેલી ભગવાન રામચંદ્રજીએ મુદ્રિકા આપી હતી ને, એ નીચે ફેંકી. અને જ્યાં મુદ્રિકા સીતાજીના ખોળામાં આવી, લાલ મુદ્રિકા જોઈ. સૌથી પહેલા તો અંગારાની ઈચ્છા હતી, અંગારો જ થયો એમ માન્યું. જોયું ત્યાં તો રામ નામ લખેલું. હો, આ તો પ્રભુની મુદ્રિકા છે.
જ્યાં સીતાજીએ પ્રભુની મુદ્રિકા જોઈ એ જ સમયે હનુમાનજી મહારાજ પણ વૃક્ષ ઉપરથી સીતાજીની સામે આવ્યા. સીતાજીની સામે આવ્યા. સીતાજી આવા વિકરાળ રૂપવાના વાનરને જોયા. સીતાજીએ પૂછ્યું, કોણ છે તું? હનુમાનજી મહારાજે પરિચય આપ્યો. રામદૂત મેં માતુ જાનકી, રામદૂત મેં માતુ જાનકી, રામદૂત મેં માતુ જાનકી, રામદૂત મેં માતુ જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી, 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 यह मुद्रिका मातु में आनी, 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 दीन्ही राम तुम सहिदानी, दीन्ही राम तुम कहि सहिदानी, दीन्ही राम तुम कह सहिदानी, दीन्ही राम तुम कह सहिदानी. હનુમાનજી મહારાજે કહ્યું, હે માં, હું રામનો દૂત છું. સીતાજીને કારણ કે માયાવી રાક્ષસોની વચ્ચે રહેતા હતા, જાત જાતના રાક્ષસો જુદા જુદા રૂપ લઈને આવતા હતા. સીતાજીને ભરોસો ના આવ્યો કે તું રામનો દૂત છે, મારે વિશ્વાસ કેમ કરવો? અને ત્યારે હનુમાનજીએ સોગંદ ખાધા, રામદૂત મેં માત જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી. માં, હું રામનો દૂત છું, અને જો હું ખોટું બોલતો હોઉં તો મને કરુણા નિધાનના સોગંદ છે. આ કરુણા નિધાન શબ્દ સાંભળ્યો ને સીતાજીને ભરોસો આવી ગયો. કારણ એ હતું, કારણ કે જૂના જમાનામાં શું, હમણાં સુધી આ બધા વડીલો લગભગ એ જ જનરેશન બેઠું છે. પરંપરા એવી હતી કે પત્ની પતિને કોઈ દિવસ નામથી બોલાવતા નહીં. આ બધા લગભગ, હવે તો જો કે જમાનો બદલાઈ ગયો છે, હવે તો પોપાટ શું કરે છે, એટલે પોપટી છે કરે. હવેનો સમય જુદો છે. પણ આ જેટલા વડીલો લગભગ આ વડીલોમાં એક પેઢી સુધી રીતિ એવી હતી કે પત્ની કોઈ દિવસ પતિને નામથી ન બોલાવતા. અને એની પાછળ પણ એક એમનો ભાવ હતો, કારણ કે નામ એનો નાશ થાય. હું મારા પતિનું નામ ન લઉં તો મારો ચોડી ચાંદલો અખંડ રહે, આવો પત્નીના હૃદયનો એક ભાવ હોય. અને જો જ્યાં ભાવ હોય ને ત્યાં તર્ક લગાડવો નહીં. હૃદયનો ભાવ જ્યાં માણસનો હોય ને ત્યાં લોજિક કામ ના આવે. નામ લઈએ તો શું મરી જાય ને, અને નામ ન લઈએ તો જીવતા રહે? ના, એ તર્ક નથી. જ્યાં માણસના હૃદયમાં ભાવની વાત હોય ને ત્યાં બુદ્ધિનો તર્ક કામ આવતો નથી. એટલે નામથી ન બોલાવે, પણ દરેકનો પોતાનો એક જુદો કોડવડ હોય. જેટલા બેઠા છો લગભગ બધાને પોતપોતાનો ખબર હશે. કાં તો મોટા દીકરાના નામથી બોલાવે, અથવા તો કંઈક બીજું નામ પાડ્યું હોય. એમ સીતાજી પણ જ્યારે ભગવાન રામચંદ્રજીને એકાંતમાં બોલાવવા હોય ને ત્યારે હે કરુણા નિધાન, અહીં આવો, આમ કહીને બોલાવતા. એટલે આ કરુણા નિધાન જે ભગવાનનું નામ છે ને, એ સીતાજીનું પાડેલું પ્રાઇવેટ અને પર્સનલ નામ. અને આજે જ્યારે એ નામ હનુમાનજી મહારાજ બોલ્યા, રામદૂત મેં માતુ જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી,
એટલે સીતાજીને ભરોસો આવ્યો કે જરૂર આ નામ મારા અને ભગવાન રામ વિના ત્રીજા કોઈને ખબર નથી. એ નામ આ દૂત કહે છે એટલે જરૂર પ્રભુના વિશ્વાસુ હશે. વળી આ મુદ્રિકા પણ લઈને આવ્યા છે એટલે જરૂર રામના દૂત હશે. ભગવાન રામ યહ મુદ્રિકા મા તુમે આની દિનહી રામ તુમ કહ સહિદાની. ભગવાન રામચંદ્રજીએ મને આ મુદ્રિકા નિશાનીના રૂપમાં આપી છે. હનુમાનજી મહારાજને જોઈ સીતાજીના હૃદયમાં આનંદ થયો છે. માં કેમ છો? સીતાજી શું કહે, બસ હવે રામના વિયોગમાં હવે મારાથી રહેવાશે નહીં. તમે પ્રભુને કહેજો જલ્દી આવે. જો 3 માસમાં નહીં આવે તો હવે સીતાજી એમને જીવતા મળશે નહીં. હનુમાનજી મહારાજે પણ સીતાજીને સાંત્વના આપી. માં તમારું દુઃખ જોઈને મારાથી રહેવાતું નથી. અત્યારે મને એમ થાય છે કે હું જ તમને લઈ અને ભગવાન રામચંદ્રજી પાસે લઈ જાઓ. આ તમારા વિરહની પીડા, તમારું દુઃખ મારાથી પણ જોયું જતું નથી. પણ હું શું કરું? મને ભગવાને ખાલી ભાળ લેવાનું કહ્યું છે. મને માફ કરજો માં. હું જરૂર તમારો સંદેશો રામ પ્રભુ સુધી પહોંચાડીશ અને મારી ઉપર ભરોસો રાખો. 1 મહિનો ભગવાન રામચંદ્રજી હવે તમને વધારે રાહ જોવા દેશે નહીં. આટલું કહ્યું અને પછી હનુમાનજીએ કીધું માં ત્યાંથી છેક આવ્યો છું, ભૂખ બહુ લાગી છે. સીતાજી કે પણ હનુમાન બેટા આ તો રાવણની અશોક વાટિકા છે, આના રખેવાળો છે. વળી આ બગીચાના એક વૃક્ષ ફળ ફૂલ રાવણને બહુ વાલા છે. માટે તને ભૂખ લાગી હોય તો ભલે ખાજે, પણ ફળ તોડતો નહીં, નીચે પડેલા ખાજે. હનુમાનજી મહારાજ કહે ભલે માં, એક પણ ફળ હું તોડીશ નહીં, નીચે પડશે એ જ ખાઈશ. સીતાજી આજ્ઞા કરી હતી એટલે માની આજ્ઞા તો લોપાઈ નહીં. અને હનુમાનજી મહારાજનો પ્રતાપ પ્રભાવ હજી સીતાજીને ખબર નહોતી કે આ કેટલી તાકાત વાળો છે. હનુમાનજી મહારાજ આવે, અશોક વાટિકામાં થઈ હોય, માએ ફળ તોડવાની તો ના પાડી છે. ફળ તોડવાની ના પાડી છે, ઝાડ ઉખેડવાની ના પાડી નથી. તોડું તો ફળ તોડ્યા. હનુમાનજી મહારાજ મંડ્યા ઝાડ હલબલાવા. જેટલા ફળ ખરે એ ખાય અને વળી અતિ તાકાત આ ઝાડથી આ ઝાડ, આ ઝાડથી આ ઝાડ કૂદે. અને અશોક વાટિકા આખી હનુમાનજી જ્યાં રમણ ભમણ કરવા માંડ્યા. અશોક વાટિકાના રાવણના જે રક્ષક સૈનિકો હતા એણે આ જોયું એટલે હનુમાનજી મહારાજને એને તેમ કે કોઈ તોફાની વાંદરો છે. એટલે હનુમાનજી મહારાજને પકડવા મારવા માટે અનેક પ્રયત્નો આ રાક્ષસો કરવા લાગ્યા. અને હનુમાનજી મહારાજ જ્યારે સીતાજીએ પણ કહ્યું ફળ તોડતો નહીં, તોફાન કરતો નહીં, પણ હનુમાનજી મહારાજે વિચાર કે હું ક્યાં ફળ તોડું છું, હું તો જે ખરે ખાઉં છું. અને એમાં આ બધા મને મારે છે, તો જે મને મારે એને તો મારે મારવા જ પડે ને. હનુમાનજી મહારાજ જે રાવણના એ રક્ષક સૈનિકો હતા બધા એને પકડીને મંડ્યા છે મારવા. જે સૈનિકો આવે હનુમાનજી મહારાજ પકડીને મારે. બચવું હોય તો અરે છોડો. હનુમાનજી મહારાજ કે એક શરત, છૂટવું છે તો કે હા, રામ નામની ધૂન કરો. બધા સૈનિકોએ જાણ્યું કે જો રામનું નામ લઈએ નહીં લઈએ તો આપણને મારી નાખશે. એટલે સૈનિકો બધા રામ નામની ધૂન કરવા માંડ્યા. રામ નામની ધૂન થઈ. હનુમાનજી મહારાજ પણ રામ નામમાં મગ્ન બન્યા. આંખ જ્યાં બંધ થઈ એમાંથી એક સૈનિક દોડ્યો ગયો રાવણ પાસે જઈને ફરિયાદ કરી, મહારાજ ગજબ થયો છે. નાથ એકયા વા કપી ભારી, નાથ એકયા વા કપી ભારી, નાથ એકયા વા કપી ભારી, નાથ એકયા વા કપી ભારી. દેહી અશોક બાટિકા ઉજારી, દેહી અશોક બાટિકા ઉજારી, દેહી અશોક બાટિકા ઉજારી, દેહી અશોક બાટિકા ઉજારી. ખાય સુફલ અરુ બિટપ ઉખારે, આય સુફલ અરુ બિટપ ઉખારે, ખાય સુફલ અરુ બિટપ ઉખારે, આય સુફલ અરુ બિપટ ઉખારે. રક્ષક મરદી માર ડારે, રક્ષક મરદી મહી ડારે, રક્ષક મરદી મારી ડારે,
મસ્તક મરદી મરદી મહિડારે નાથ એકયા વા કપી ભારે ઓ નાથ એક આવા કપી ભારે નાથ એકયા વા કપી ભારે નાથ એક આવા મહારાજ કપી એક બહુ જ ભારે બળવાન વાંદરો આવ્યો છે. અશોક વાટિકાના અનેક ફળ એને તોડી લીધા, અનેક વૃક્ષ ઉકાળીને ફેંકી દીધા. અમે એને પકડવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ એ કોઈનો પકડ્યો પકડાતો નથી. કેટલાય રાક્ષસોને એને મારી નાખ્યા અને વધ્યાએ બધાઈને તમારા વેરીના નામનું ભજન કરાવે છે. અને ત્યાં આ વાત સાંભળી રાવણને ક્રોધ આવ્યો, અને જ્યાં રાવણ એને પકડવા માટે ચાલવા તૈયાર થાય, રાવણનો એક પુત્ર હતો અક્ષય. એને કહ્યું, પિતાજી તમે રહેવા દો, આ એક વાંદરાને પકડવા તમારે જવાય. વિશાળ સેના લઈ અને અક્ષય હનુમાનજી મહારાજને પકડવા માટે મોટી જાળ લઈને આવ્યો. એક વાનર છે ને, મોટી જાળ લઈને જે અક્ષય હનુમાનજી મહારાજને પકડવા માટે આવે, હનુમાનજી મહારાજે એક જાળ ઉપાડીને સીધું ફેંક્યું. એના હાથમાં રહેલી જાળ ત્યાંની ત્યાં રહી ગઈ. હનુમાનજી મહારાજને એક જ પ્રહારથી અક્ષય કુમારનો ક્ષય. રાવણના પોતાના પુત્રનું મૃત્યુ સાંભળી રાવણનો ક્રોધ વધ્યો. રાવણ પોતે જવા તૈયાર થયો. ત્યાં તો રાવણનો બીજો પુત્ર ઇન્દ્રજીત, તેનું નામ હતું મેઘનાદ. ચલા ઇન્દ્રજીત અતુલિત યોદ્ધા, બંધો નિધન સુની ઉપજા ક્રોધા. ક્રોધાયમાન થઈ એવો કેવો તોફાની વાનર આવ્યો છે. મારી અશોક વાટિકા ઉજાડી નાખી, મારા ભાઈને મારી નાખ્યો, મારા હજારો સૈનિકોને મારી નાખ્યા. આ મેઘનાદ હનુમાનજી મહારાજ સામે આવ્યો છે. હનુમાનજી મહારાજ અને મેઘનાદ વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું છે. હનુમાનજી મહારાજના બળ પ્રતાપ સામે ઇન્દ્રને જીતનારો મેઘનાદ પણ હારવા લાગ્યો ને. એણે છેલ્લે બ્રહ્માસ્ત્ર છોડ્યું. હનુમાનજી મહારાજમાં એ તાકાત હતી કે બ્રહ્માસ્ત્રના તેજને પણ વારી શકે. પણ હનુમાનજી મહારાજને થયું, જો હું બ્રહ્માસ્ત્રનો આદર નહીં કરું ને તો જગતમાં બ્રહ્માસ્ત્રની કિંમત ઘટશે. એટલે બ્રહ્માસ્ત્રને વંદન કરી અને હનુમાનજી મહારાજ મેઘનાદ સામે હાર્યા. હનુમાનજી મહારાજને બાંધી અને મેઘનાદની સભામાં હનુમાનજી મહારાજને લઈને આવ્યા. હનુમાનજી મહારાજને જ્યાં રાવણે જોયા, રાવણ પોતાના પુત્રના મૃત્યુનું દુઃખ છે જેમ તેમ હનુમાનજી મહારાજને કહેવા માંડ્યા છે. હનુમાનજી મહારાજ હસતા હસતા કહે છે, અરે હું તો રામનો દૂત છું, તને સંદેશો આપવા આવ્યો છું કે હજી તારા કુળમાં તારે કોઈ શ્રાદ્ધ કરેવું વધવા દેવું હોય તો હજી ચેતી જા, સીતાજીને પાછા આપી દે. અભિમાનમાં આંધળા બનેલા રાવણને હનુમાનજીની કોઈ વાત મનાઈ નહીં. છેલ્લે હનુમાનજીને મૃત્યુદંડ આપવો એવું નક્કી થયું. વિભીષણ ઊભા થયા, ભાઈ માફ કરજો, પણ આ દૂત છે અને યુદ્ધ શાસ્ત્રોનો નિયમ કહે છે દૂતનો વધ ન કરાય. તો શું કરાય? દંડ આપો. શું દંડ આપવું? રાવણને બીજા મંત્રે સલાહ આપી, મહારાજ દંડે આપો, વાનરને પોતાનું પૂંછડું બહુ વાલું હોય, એનું પૂંછડું હળગાવો એટલે પૂંછડા વગરનો બળેલો બાંડો વાનર જશે ને, એટલે એના માલિકને ખબર પડશે કે લંકામાં બીજી વાર ચાળો કરાય નહીં. હનુમાનજી મહારાજનું પૂંછ સળગાવવું આવો નિર્ધાર થયો. હાથ પગ બાંધી હનુમાનજી મહારાજને ચોક વચ્ચે ઊભા રાખ્યા. અને વળી રાવણને શું કુમત સૂજી તે રાવણે નગરજનોને કહ્યું, જાઓ પોતપોતાના ઘેરથી જૂના કપડાં ને તેલ લઈ આવો, આ વાનરનું પૂંછડું હળગાવીએ. અસુરોની બુદ્ધિ નાશ પામી છે એટલે વળી ખેલ જોવા હનુમાનજી મહારાજના પૂંછડે તેલવાળા કપડાં કરીને થોડાક જ્યાં બાંધ્યા. પણ આ તો હનુમાનજી મહારાજ છે, પૂંછડું લંબાવ્યું, બીજા બાંધ્યા, પાછું લંબાવ્યું, ત્રીજા બાંધ્યા, પાછું લંબાવ્યું. ગોસ્વામી તુલસીદાસજીએ માનસમાં લખ્યું, હનુમાનજી મહારાજે એટલું પૂંછડું લંબાવ્યું. રહાન નગર બસન ઘૃત તેલા, બાઢે પૂંછ કિન્હ કપી ખેલા, કૌતુક કહ માય પુરવાસી, મારહી ચરણ કરન બહુ હાસી. આખા ગામમાં કોઈના ઘરમાં કપડા જ રહ્યા નહીં.
એટલું હનુમાનજીએ પૂંછડું લંબાવ્યું. આવડી મોટી લંકા નગરી, આખા નગરમાં કપડાને તેલ થઈ રહ્યું, આવડું પૂંછડું લંબાવ્યું હશે તો એ પૂંછડું ગયું ક્યાં હશે? આખા ગામમાં બધાયના ઘરમાંથી તેલ અને કપડા થઈ રહ્યા, આટલું પૂંછડું લંબાવે તો પૂંછડું જાય ક્યાં? અરે હનુમાનજીનું છે, ગમે તે અમદાવાદની ગલીઓમાં વાંકું ચોખ્ખું ગમે ત્યાં ફરે, તો હનુમાનજીનું છે ને. નગરમાં હતા એટલા તેલ અને કપડાથી હનુમાનજીના પૂંછડે બાંધ્યા. એટલું નહીં, હનુમાનજીને આ નગર પ્રતાપ ઓળખતા ને લાતો મારે, હાંસી ઉડાવે છે. હનુમાનજી મહારાજ કે તમે ધીરારો, પેલા બધા કપડા આવી જવા દો, પછી આગળ ખેલ કરું. કારણ કે હનુમાનજીને ખબર જ હતી કે જેટલા હોય એટલા લાવો જ. હવે તમારે કંઈ નવા કપડાં પહેરવાનો જાજો સમય તમારી પાસે વધવાનો નથી. હતા એટલા કપડા હનુમાનજી મહારાજની પૂંછ સાથે બાંધ્યા અને પછી જ્યાં હનુમાનજી મહારાજના પૂંછને આગ લગાડી, અત્યાર સુધી બંધનમાં હતા ને, જય શ્રી રામ કરી હનુમાનજી મહારાજે હાથ પગના બંધનો થોડ્યા, નગર ચોકની વચ્ચેથી સીધી છલાંગ મારી એક ઘરના છાપરે ચડ્યા. પછી હનુમાનજી મહારાજ આગલે દિવસે રાત્રે ફર્યા હતા ને, એટલે કયું ઘર કોનું છે હનુમાનજી મહારાજે યાદ રાખ્યું હતું. પછી જે પૂંછડે બાંધવા આવતા હતા, કોના ઘરમાંથી કેટલા ફાળો આવ્યો છે હનુમાનજી મહારાજે યાદ રાખ્યો હતો. ભગવાન છે ને, ભગવાન કોઈનું ભૂલતો નથી. ભગત ભૂલી જાય, ભગવાન ભૂલે નહીં. પછી હનુમાનજી મહારાજ આ અગાશીએ એક મુષ્ટિ મારે, છત તોડે, પછી જોઈ લે કે આ કોનું ઘર? તો કે આ મગનલાલનું. આના ઘેરથી કેટલું આવ્યું હતું? તો લીટર તેલ ને 4 જોડી કપડા પૂછડેથી હળકતા નાખ્યા અંદર. જેના ઘરમાંથી જેટલું આવ્યું હતું, અને ભગવાન કોઈનું રાખતા નથી, રાખે ન કોઈનું ગીરધારી, આપે વ્યાજ સહિત મુરારી. હનુમાનજી મહારાજે જેના ઘરમાંથી જેટલું આવ્યું હતું, બધાયના ઘરમાં હનુમાનજી મહારાજ નાખતા ગયા. હનુમાનજીના પિતા પવનદેવ છે, 49 વાયુ એવા ફૂંકાયા, આખી લંકા ભડકે બળવા માંડે છે. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજીનો બહુ સુંદર અર્થ કર્યો. લોકો ભલે એમ કહે કે હનુમાનજીએ લંકા બાળી, ના, હનુમાનજીએ લંકા બાળી નથી. લંકાના અસુરો પોતાના જ કર્મથી જાતે બળ્યા છે. હનુમાનજીએ બાળી ક્યારે કહેવાત? એમાં હનુમાનજીનો કંઈ પણ ફાળો હોત તો. કપડું લંકાનું, તેલ લંકાનું, હળગાવ્યું તો લંકા વાળા એ જ. એમાં હનુમાનજીએ ક્યાંથી બાળ્યું કહેવાય? આખી લંકા એવી ભડકે બળી. ગોસ્વામી તુલસીદાસજી આખી લંકા બળી, ન બળ્યું એક વિભીષણનું ઘર. પછી તો હનુમાનજી મહારાજ સમુદ્રમાં પૂંછ ઠારી ફરી પાછા અશોક વાટિકામાં આવ્યા. અશોક વાટિકામાં આવી ફરી સીતાજીને વંદન કર્યા. સીતાજીને કહ્યું, માં ધીરજ રાખજો, પ્રભુ જલ્દી આપની પાસે આવશે. અને જ વખતે સીતાજીએ પણ રાજી થઈ. ચૂડામણી ઉતારી તબ દયવું, હર્ષ સમેત પવન સૂતલયઉ. એ હનુમાન દીકરા, તમે વીંટી લઈને આવ્યા હતા ને? પ્રભુ રામ તમને પૂછે તો લો અમારો આ ચૂડામણી તમે નિશાન તરીકે આપજો. હનુમાનજી મહારાજ ચૂડામણી લઈ ફરી છલાંગ લગાવી. અહીંયા બધા વાનરો રાહ જોતા હતા, ત્યાં આવ્યા. બધાને હનુમાનજી મહારાજને જોઈને સૌ રાજી થયા. હનુમાનજી મહારાજનો બધાએ જય જયકાર કર્યો. હનુમાનજી મહારાજને બધાએ વંદન કર્યા. ને બધાએ વાનર, હનુમાન આમ લંકા બળતી હતી, અમને તો બીક લાગતી હતી કે તમારું કંઈ અમંગળ નહીં થઈ જાય ને. અને એક વાત તો બુદ્ધિથી એ વિચારવી પડે ને કે જેના પૂંછથી આખી લંકા હળગી, એ અગ્નિ હનુમાનજીના પૂંછડાએ હતો, તો એ હનુમાનજી બળ્યા નહીં. લો, કારણ જે બીજાનું હળગાવે ને એનું જ હળગે છે. જે બીજાનું હળગાવે નહીં ને એનું કોઈ દાડો કશું હળગતું નથી. હનુમાનજી મહારાજે કહ્યું કે મને કંઈ ન થાય, કારણ
મારા રક્ષણ કરનારા મારા પ્રભુ રામ છે, મારું કશુંય અમંગળ થાય નહીં. બધાએ હનુમાનજી મહારાજનો જય જયકાર કર્યો છે. સર્વે વાનરોએ સાથે મળી હનુમાનજી મહારાજની સ્તુતિ કરી છે. આવો દાદાના જ્યારે ગુણ ગાઈ રહ્યા છીએ ત્યારે આપણે પણ દાદાના ચરણોમાં વંદન કરી આપણે પણ હનુમાનજી મહારાજની સ્તુતિ કરી લઈએ. મંગલ મૂર્તિ મારુતન મંગલ મૂર્તિ મારુતિ નંદન મંગલ મૂર્તિ મારુતિ નંદન મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલય મંગલ મૂલ નિકંદન સકલય મંગલ મૂલ નિકંદન સકલય મંગલ મૂલ નિકંદન સકલય મંગલ મૂલ નિકંદન મંગલ મૂર્તિ મારુતિ નંદન મંગલ મૂર્તિ મારુતિ નંદન ઓ મંગલ મૂર્તિ મારુતિ નંદન મંગલ મૂર્તિ મારુતિ નંદન પવન તનય સંતન હિતકારી પવન તનય સંતન હિતકારી પવન તનય સંતન હિતકારી પવન તનય સંતન હિતકારી હૃદય વિરાજત અવધ બિહારી હૃદય વિરાજતે અવધ બિહારી હૃદય વિરાજત અવધ બિહારી હૃદય વિરાજતે અવધ બિહારી મંગલ મૂર્તિ મારુતિ મંગલ મૂર્તિ મારુતિ નંદન મંગલ મૂર્તિ મારુતિ મંગલ મૂર્તિ મારુતિ નંદન मात पिता गुरु गणपति शारद 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 शिवा समेत शंभु शुक नारद शिवा समेत शंभु सुख नारद शिवा समेत शंभु शुक नारद शिवा समेत शंभु सुख नारद मंगल मूर्ति मारुति मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति मंगल मूर्ति मारुति नंदन चरण बंद बिन वो सब काहू चरण बंद बिन वो चरण बंद बिन वो सब काहू चरण बंद बिन हो देहु राम पद नेहु निभाऊ देहु राम पद नेहु निभाऊ देहु मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन वंदहु राम लखन में देहि वंदहु राम लखन
बंदहु राम लखन वैदेही बंदहु राम लखन यह तुलसी के परम स्नेही यह तुलसी के परम स्नेही यह तुलसी के परम स्नेही हो मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन हो मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन। હનુમાનજી મહારાજને સૌએ વંદન કર્યા છે. હનુમાનજી મહારાજને જાંબુવાને પ્રશ્ન પૂછ્યો છે કે હનુમંત, તમે આખી લંકામાં કેટલા બધાના ઘર સળગાવ્યા, તમને કેટલું પાપ લાગશે? કારણ કે શાસ્ત્રમાં બે પ્રકારના પાપ કહ્યા છે. એક છે જાતક પાપ અને એક છે મહાપાપ. કેટલાક પાપ એવા છે કે જે સત્કર્મ કરવાથી એનું પ્રાયશ્ચિત થાય છે, પણ 5 મહાપાપ છે જેનું ક્યારેય પ્રાયશ્ચિત થતું નથી. અને 5 મહાપાપમાંનું એક પાપ છે કોઈનું ઘર નાશ કરવું. તે કોઈને રહેવાનું સ્થાન નાશ કરવું. પંખીના માળા ઉખાડીને ફેંકવા એ મહાપાપ છે, એનું રહેવાનું ઘર હતું. તો તમે તો લંકામાં કેટલા ઘર સળગાવ્યા? કોઈનું ઘર સળગાવવા તો 5 મહાપાપ છે, તમને કેટલું પાપ લાગશે? ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું, ના, લંકામાં મેં કોઈનું ઘર સળગાવ્યું નથી. લંકામાં મેં જે સળગાવ્યા ને એ તો બધા સ્મશાન હતા. લંકામાં ઘર તો એક વિભીષણનું હતું જે હજી સળગ્યું નથી. કારણ શાસ્ત્ર કહે છે માણસ ઈંટ ચૂના રેતી સિમેન્ટથી બનાવે એને મકાન કહેવાય. એ મકાન ઘર ક્યારે બને? તો એ મકાનમાં જ્યારે ભગવાનનું આગમન થાય ને ત્યારે એ મકાન ઘર કહેવાય છે. જે મકાનમાં ઠાકોરજીનું એક સ્થાન હોય, જ્યાં ભગવાનની મૂર્તિ પધરાવી હોય, જ્યાં દીવા બત્તી આરતી થાળ પૂજા પ્રાર્થના શાસ્ત્ર વાંચન ભક્તિ થતી હોય, આવું જે મકાનમાં એક દેવસ્થાન હોય, આ દેવસ્થાન વાળું મકાન એ ઘર કહેવાય છે. અને જ્યાં આવું દેવસ્થાન ન હોય, જાગર હરિ કથા નહીં અરુ સંત નહીં મહેમાન, તાઘર જમરા ડેરા દેવે સાંજ પડે શમશાન, સાંજ પડે શમશાન. જે ઘરમાં ભગવાન નહીં, ભગવાનના ગ્રંથ નહીં, ભગવાનનું સ્થાન નહીં, ભગવાનની કથા કીર્તન નહીં, ભગવાનના સંતોના આવરા જાવરા નહીં, આ તો શમશાન છે. હનુમાનજી કે મેં બધાએ ઘરમાં પેલા તપાસ કરી લીધી હતી. આખી લંકાના સોનાના એકય મકાનમાં ક્યાંય ભગવાનનું દેવસ્થાન નહોતું. ક્યાંય દીવા બત્તી આરતી પૂજા પાઠ શાસ્ત્ર આ કંઈ નહોતું. એટલે લંકામાં એકય ઘર હતું નહીં. એ તો શમશાન હતું. ઠરી ગયું તું, તું હળગાવતો આવ્યો બસ, બાકી મેં કશું કર્યું. પછી બધા વાનરોને સાથે લઈ હનુમાનજી મહારાજ આવ્યા છે. ભગવાન રામચંદ્રજી પાસે સીતાજીના સમાચાર આપ્યા છે, સંદેશો આપ્યો છે. સીતાજીએ આપેલો ચૂડામણી પ્રભુ રામચંદ્રજીને આપ્યો છે. સીતાજીની યાદમાં પ્રભુ રામચંદ્રજી અતિ આંખો ભીની કરી છે. અને પછી કહ્યું છે કે ચાલો હવે અમારે બહુ રાહ જોવી નથી, આપણે લંકા જઈ સીતાજીને પાછા લઈને આવીએ. લાખો વાનરો રીછોની વિશાળ સેના લઈ ભગવાન રામચંદ્રજી લંકા ઉપર ચડાઈ કરવા નીકળ્યા છે. રસ્તામાં જેને જેને ખબર પડે બધા પણ પ્રભુની સેવામાં જોડે જોડાતા જાય. આવી વિશાળ રીછ અને વાનરોની સેના લઈ અને ભગવાન આ જ સ્થાનમાં પ્રભુ રામચંદ્રજી પધાર્યા છે.
બીજી બાજુ લંકામાં હનુમાનજી મહારાજે વિભીષણને કહ્યું હતું ને, રાવણના જાસૂસોએ પણ રાવણને સમાચાર આપ્યા કે મહારાજ, સીતાપતિ રામ સીતાજીને પાછા લાવવા માટે 18 પદ્મ વિશાળ રીંછ અને વાનરોની સેના લઈ અને લંકા તરફ આગળ આવી રહ્યા છે. વિભીષણે પણ રાવણને સમજાવવાનો છેલ્લો પ્રયત્ન કર્યો. જો આપન ચાહો કલ્યાણા, સુજસ સુમતિ સુભગતિ સુખ નાના, સો પર નારી તિરાર ગોસાઈ, તજ ઊંચાઉથી કે ચંદ કિનારી. ભાઈ હજી મારી વાત માનો, હજી સીતાજીને પાછા આપી દો. અને રાવણનો ક્રોધ વધ્યો. મારું ખાય છે ને મારી જ થાળીમાં છેદ કરે છે. રાવણે વિભીષણને લાત મારી. જા, હું ખોટો ને સાચા લાગતા હોય ને તો જતો રહે એની પાસે. અને માનસ કહે છે, વિભીષણ જો લંકામાં હોત ને તો રાવણ હજી મરત નહીં. પણ જે દિવસે રાવણે વિભીષણ જેવા સંતને લાત મારીને તે દિવસથી રાવણનું મરવાનું નક્કી થઈ ગયું. વિભીષણ પછી તો લંકા છોડી સમુદ્ર ઉલ્લંઘી પ્રભુની પાસે આવ્યા. રાવણના જાસૂસો પણ વિભીષણની પાછળ પાછળ આવ્યા. યુદ્ધ નીતિ તો યુદ્ધ નીતિ છે. પ્રથમ તો ભાઈ દુશ્મનનો ભાઈ છે, આવા કોણ દે? મારે રામની પાસે જવું છે, વિભીષણને કોઈ આવવા ન દીધા. પ્રભુને કહ્યું, પ્રભુ રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે. પ્રભુ કે આવવા દો. હનુમાનજી મહારાજ, સુગ્રીવ, જામવન, નરનીલ, અંગદ આ બધા કહે છે પ્રભુ ના, દુશ્મન છે. શું કપટ કરીને આવ્યો, શું ખબર? અધ્યાત્મ રામાયણમાં એક કથા છે. ભગવાન રામચંદ્રજીએ વિભીષણને એવું કહેવડાવ્યું કે જો વિભીષણને કહો કે એના મનમાં કંઈ કપટ ન હોય તો સમ ખાઈ ના આવે. વિભીષણે સમ ખાધા. અને વિભીષણે સમ શું ખાધા ખબર છે? વિભીષણે સમ ખાધા કે જો મારા મનમાં રામજીના શરણમાં આવતા કોઈ પણ પ્રકારનું વેર ભાવનું કપટ હોય તો આ જગતના જેટલા સુખ છે મને મળે. આવા સોગંદ ખાધા. બધા વાનરોને નવાઈ લાગી, આ તો 2 હાથમાં લાડુ લીધા. જો મારા મનમાં કપટ હોય તો આ જગતના જેટલા સુખ છે બધા મને મળે. પ્રભુને કહ્યું કે મહારાજ, પ્રભુ વિભીષણે તો આવા સોગંદ ખાધા છે. ભગવાન ઊભા થઈને દોડ્યા, વિભીષણને ભેટી પડ્યા. આના મનમાં કંઈ કપટ નથી, કારણ કે જેના હૃદયમાં ભગવાનને પામવાની ઈચ્છા હોય ને એ જગતના સુખોને ઈચ્છે નહીં. અને જગતના સુખોને જે ઈચ્છતો હોય એના મનમાં હજી ભગવાનને પામવાની તમન્ના જાગી ન હોય. વિભીષણને મળ્યા, વિભીષણે માફી માંગી. ભગવાને વિભીષણનો રાજ્યાભિષેક કરી દીધો. જા, હજી તો લંકા ઉપર ચડાઈ કરી નથી, રાવણ મર્યો નથી, ત્યાં ભગવાને વિભીષણનો રાજ્યાભિષેક કર્યો. મહારાજ રાજા વિભીષણ જાહેર કર્યા ને ત્યારે સુગ્રીવે માથું ખંજોળ્યું. સુગ્રીવના મનમાં થયું હજી રાવણ મર્યો નથી, ભગવાન ન કરે ને લંકા પહોંચીએ અને રાવણનો વિચાર બદલાઈ જાય અને માફી માગીને સીતાજીને પાછા આપી દે તો આનો તો અભિષેક રાજા તરીકે કર્યો, પછી રામ આને ક્યાંના રાજા બનાવે. એટલે સુગ્રીવને થયું તો મારે જ જોખમ થાય, કારણ કે મારી કિષ્કિંધાની ગાદી છે રામની આપેલી છે. સુગ્રીવના મનની રાજ્ય લાલસા અંતર્યામી પ્રભુ રામ જાણી ગયા. પ્રભુ સુગ્રીવને કહે છે, સુગ્રીવ ચિંતા ન કરીશ, તું મારો મિત્ર છે. કદાચ રાવણની મતિ ફરીને સંધિ થાય ને તો હું વિભીષણને અયોધ્યાની રાજગાદી આપીશ, પણ તું ચિંતા કરીશ નહીં. હનુમાનજી મહારાજે પછી તો સુગ્રીવને ઠપકો આપ્યો, એક રાજ માટે થઈને તને મોહ જાગ્યો છે. પછી ભગવાન હવે સમુદ્રના કિનારે આવ્યા. સામે પાર જવું છે, જવું કેવી રીતે? ભગવાને 3 દિવસ સુધી સમુદ્રના કિનારે બેસી દરિયાદેવને પ્રાર્થના કરી, હે દરિયાદેવ, અમારે સીતાજીની શોધ માટે જવું છે, અમને માર્ગ આપો, અમને માર્ગ આપો, અમને માર્ગ આપો.
ત્રણ દિવસ સુધી પ્રાર્થના કરી તો પણ સમુદ્રે માર્ગ ના આપ્યો. બિનયન માનત જલધી જડ ગયે દીન તીન બીતી બોલે રામ સકોપતબ ભય બિન હોયન પ્રિય. ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા ભગવાન રામચંદ્રજીએ અહીં તપશ્ચર્યા કરી, સમુદ્ર દેવને રીઝવ્યા. સમુદ્ર ન માન્યો. પછી તો ભગવાને ઊભા થયા. લક્ષ્મણ બાન સરાસર ના, લક્ષ્મણ લાવ મારું ધનુષ, લાવ મારું બાણ, આ દરિયાને એક બાણ મારીને હુકવી નાખો. જ્યાં ભગવાન રામચંદ્રજીએ ધનુષ ઉપર સરસંધાન કર્યું ને દરિયો દોડ, સમુદ્ર દેવ આવ્યા, ભગવાનના પગમાં પડ્યા, પ્રભુ માફ કરો, માફ કરો, મને બાણ મારશો, સુકવી નાખશો, હજારો જળચરો મારી અંદર રહે છે, બધા મરી જશે, દયા કરો. હવે સમુદ્રે માર્ગ બતાવ્યો. પ્રભુ તમારી સેનામાં નલ અને નીલ આ બે વાનર છે. આ નલ અને નીલ બંને નાના હતા, બળવાન હતા, બહુ તોફાની હતા. જંગલમાં ઋષિમુનિઓ તપ કરતા હોય, પૂજા કરતા હોય, આ બધાની પૂજાની મૂર્તિઓ લઈ અને આ પાણીમાં ફેંકી આવતા. ઋષિમુનિઓ આથી નલ નીલને શ્રાપના રૂપમાં વરદાન આપી દીધું, જાઓ તમે અમારી મૂર્તિઓ બધી સમુદ્રમાં પાણીમાં ડૂબાડી દો છો ને, હવે તમે જે પાણીમાં નાખશો કશું ડૂબશે જ નહીં. આપ્યો તો શ્રાપ, પણ થઈ ગયું વરદાન. નલ નીલને આવું વરદાન મળ્યું. સમુદ્રએ કહ્યું કે આ નલ નીલને આવું વરદાન છે, એ પથરા પાણીમાં મૂકશે, બધા તરશે, માટે એના હાથે તમે પથરા પાણીમાં મુકાવો. આવી ઉપાય બતાવી સમુદ્ર પરમાત્માની માફી માગી, વંદન કરી અને પરત ગયા. ભગવાન રામચંદ્રજી હવે સમુદ્ર ઉપર સેતુ બાંધી લંકા જઈ અને રાવણનો નાશ કરી અને સીતાજીને મુક્ત કરશે. એ લંકા કાંડની કથાઓ આપણે આવતીકાલે સવારના સત્રમાં શ્રવણ કરીશું. સમુદ્રની કથાની સાથે તુલસીદાસજી સુંદર કાંડને પણ અહીંયા પરિપૂર્ણ કરે છે. સકલ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન સાદર સુનહિ તે તરહી ભવ સિંધુ બિના જલ જાન ભવ સિંધુ બિના જંજાલ. इति श्रीमद् रामचरितमानसे सकल कलि कलुष विद्वंशने सुंदरकांड नामे पंचमः सोपानः समाप्त. बोलो रामचंद्र भगवाननी જય. આવો 2 મિનિટ ભગવાનના નામનું સ્મરણ કરી આ કથાને આપણે અહીંયા જ વિરામ. જય શ્રી રામ બોલો જય હનુમાન. 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 ઓ જય શ્રી રામ બોલો જય હનુમાન. 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 બોલો રામચંદ્ર ભગવાન. ભગવાનની જય.
યજમાન પરિવારજનો અત્યારે વક્તા મહોદયશ્રીનું સન્માન કરવા માગે છે, તો હું જે ભક્તોના અત્યારે નામ બોલીશ એ ભક્તજનો બંને વક્તાઓનું સંતોનું પૂજન માટે અત્યારે પધારશે. ગિરનારી સેવા સમિતિના જે ભક્તો છે, જે કમિટી છે એમની, એ ભક્તોના હું જે નામ બોલું અત્યારે વક્તા મહોદયશ્રીનું સંતોનું પૂજન માટે પધારશે. પરમ ભગવદ્ય ગોવિંદભાઈ, પરમ ભગવદ્ય ભોળાભાઈ, પરમ ભગવદ્ય જીતુભાઈ, પરમ ભગવદ્ય સોમાદાદા, પરમ ભગવદ્ય તુલસીભાઈ, પરમ ભગવદ્ય નટુભાઈ સોફ, પરમ ભગવદ્ય પોપટલાલભાઈ, પરમ ભગવદ્ય મુકેશભાઈ, પરમ ભગવદ્ય મનીષભાઈ, અખંડ સૌભાગ્યવંતા આશાબેન, આ તમામ ભક્તજનો આટલી તાલીઓનો હાલે ભક્તજનો આપણને અહીંયા રામેશ્વર ધામને આંગણે ભક્તજનો આટલું સરસ મજાનું જ્યારે આપણને કથાનું આયોજન કરી અને આપણને સરસ મજાનો લાભ લીધો હોય તો એકદમ જોરદાર તાલીઓથી આપણે વધાવી અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી કે ગિરનારી સેવા સમિતિના તમામ ભક્તોને આવી કથા કરવાનું આયોજન કરે અને આપણને કથામાં બોલાવે એવું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. એ સરે સરે પર સજરે અમરે તરે અનુસર કર કર વરે ધર મેલ કરે હરિ હરે સોરે અમરે અચરે અતિ મને હરે ભરે ભરે અતિ ઓરે હરક પર નિરે કટે નર પ્રવર પ્રવર ગર નિરજન નિકટ મુકુટ સિરે સમર નમે ગણરાવ પદ ઘરર પરર પદ ગોગન રંગ પરે સોંદિર શ્યામ રમે ધીરે રંગ પરે સોંદિર શ્યામ રમે. એકદમ જોરદાર તાલીઓથી આપણે ભાનુ સ્વામીને વધાવીશું. ભક્તજનો મહારાજ એ જ રીતે ભક્તજનો આપણી સભામાં ઉપસ્થિત કોટેશ્વર ગુરુકુલમાં રહી અને ખૂબ સેવા કરી રહ્યા છે. સાથે ગુરુજીની સાથે ગમે ત્યાં કથા હોય તો સાથે વિચરણ કરી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એમની સેવા રહેલી છે. મહારાજશ્રીની આજ્ઞાથી અમેરિકા રહી અને અમેરિકાના ભક્તોને કથા વાર્તાનો ખૂબ લાભ આપે છે. તો પૂજ્ય સ્વામીને પણ આપણે ખૂબ વધાવીશું. હોશિયાર છે, બહુ હોશિયાર છે. અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે અત્યારે સંસ્કૃતનો અભ્યાસ કરી રહ્યા છે. વાલા ભક્તજન, સર્વે ભક્તજનો સાથે મળીને આજે ભગતજીનું આપણે સન્માન કરીએ છીએ. જોરદાર તાલીના નાદથી આપણે ભગતજીને વધાવીશું. ભગવાનને પ્રાર્થના કરીશું કે હે પ્રભુ, એમને ખૂબ ભગવાન આવી દિવ્ય સેવા કરવાનો અલભ્ય લાભ આપતા રહે, ખૂબ આગળ વધે. ભક્તજનો આપણે રામ જન્મોત્સવના દિવસે સરસ મજાની જે રામ ભગવાનની જે મૂર્તિ, એ પ્રસાદીની મૂર્તિ વક્તા મહોદય શ્રી ભેટ આપશે. સાથે એમના પુત્ર રાજુભાઈ એ પણ અત્યારે પધારશે. સાથે ગોપી સ્વામી પણ જોડાઈજો. આવો રાજુભાઈ. બોલો રામચંદ્ર ભગવાનની જય. રાજુભાઈને પણ શાલ ઉડાડો અને પ્રસાદીનો હાર પહેરાવો. આવો રાજુભાઈ.
આપણે રાજુભાઈના ધર્મપત્ની પ્રવીણાબેન એમનું પણ સ્વાગત કરું છે. પ્રવીણાબેનને હું વિનંતી કરીશ બહેનો વિભાગમાં. ભક્તજનો, મેં પહેલા જ દિવસે વાત કરી હતી કે પ્રવીણાબેન ઇન્ડિયાથી ભગવાનના માટે સરસ મજાના ડ્રાયફ્રૂટના હાર નાના નાના બનાવી અને લાવ્યા હતા. પ્રવીણભાઈના ધર્મપત્ની સરસ મજાના હાર બનાવી અને લાવ્યા હતા. તો ભગવાન ખૂબ ખૂબ એમને આવા ડ્રાયફ્રૂટના હાર બનાવી અને મોટા મોટા મંદિરમાં પણ મોકલે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશું. આવી રીતે ભક્તજનો યજમાન પરિવારજનોનું સ્વાગત થયું. સન્નીભાઈ ચંદુભાઈ પટેલ, હર્ષદભાઈ રામાભાઈ પટેલ, તુલસીભાઈ સોમાભાઈ પટેલ, જીવણભાઈ નરોત્તમદાસ પટેલ, જગદીશભાઈ પુરુષોત્તમદાસ પટેલ, આ તમામ ભક્તજનો સાથે 7 દિવસના અલગ અલગ જે યજમાનો હતા એ અત્યારે અહીંયા સ્ટેજ ઉપર આવી અને પોતાનું સ્વાગત સ્વીકારશે. રસોડામાં પણ ખૂબ ખૂબ અમારે રસોડા કમિટીના સભ્યોએ સેવા કરેલી છે. એમના હું અત્યારે નામ બોલીશ, ખેસ પહેરાવી અને એમનું સ્વાગત અમે કરીશું. પરમ ભગવદ્ય મુકેશભાઈ, પરમ ભગવદ્ય મનીષભાઈ, પરમ ભગવદ્ય નવીનભાઈ, પરમ ભગવદ્ય સંદીપભાઈ, પરમ ભગવદ્ય હાર્દિકભાઈ, પરમ ભગવદ્ય મહેશભાઈ, પરમ ભગવદ્ય ધીરુભાઈ, આ તમામ ભક્તજનો અત્યારે વક્તા મહોદય શ્રી પાસે પધારજો. ભક્તજનો, આપણને 6 દિવસથી આ ઠાકોરજીના નવા થાળ કરી અને રસોઈ બનાવી અને આપણને જમાડે છે. મુકેશભાઈ રસોઈયા મહારાજ અત્યારે હાજર હોય તો સ્વામી પાસે પધારજો. બધાએ સાથે ઉભારો. તમારું ગ્રુપમાં એક સરસ મજાનું પિક્ચર આવી જાય. આવો આવો ભક્તજનો, જેમને જેમને કિચનમાં સેવાનો સાથ અને સહકાર આપ્યો હોય એ અત્યારે અહીંયા સ્ટેજ ભક્તજનો 6 દિવસથી આપણને જમાડે છે ને આટલી તાલીઓ હાલતી છે. આપણે તો ત્યાર ભાણા ઉપર જઈ અને બેસી અને પ્રસાદ લેવાનો હોય તો ભક્તજનો, આ ભક્તોનું તો જેટલું આપણે સન્માન કરીએ એટલું આપણી માટે ઓછું હોય છે. તો આ કથાને નિહાળી રહ્યા હોય છે, શ્રવણ કરી રહ્યા હોય છે. ભક્તજનો, આપણી કથા મીડિયાના માધ્યમથી આપણને કથાનું શ્રવણ કરાવે છે એવા અમારે મીડિયાવાળા, સંગીતવાળા, તો એમને અત્યારે હું અહીંયા સ્ટેજ ઉપર આહુત કરીશ. અમારે પરમ ભગવદ્ય ભરતભાઈ, મિત ભરતભાઈ, પ્રવીણભાઈ, આ તમામ ભક્તજનો અત્યારે એકદમ જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. ભક્તજનો, આપણા સરસ મજાના ફોટા લીધા છે. કથામાં સંગીતકાર મિત્ર ન હોય તો એ બધું અધૂરું રહે. તો અમારે મયંકભાઈ મોદી અત્યારે પૂજ્ય ગુરુજી પાસે પધારશે. એ જ રીતે ભક્તજનો, ઘનશ્યામભાઈ તબલાવાળા, ઘનશ્યામભાઈ પણ અત્યારે પૂજ્ય ગુરુ, પરમ ભગવદ્ય ભરતભાઈ માધવલાલ, પરમ ભગવદ્ય મનોજભાઈ રસિકલાલ, પરમ ભગવદ્ય અમૃતલાલ હરગોવિંદાસ, મહેન્દ્રભાઈ કાળીદાસ બેંકર, ધીરજભાઈ આત્મારામ, ઘનશ્યામભાઈ ભોળીદાસ, ડાયાભાઈ સોમાભાઈ, જેએસ પટેલ, એમના ભાઈ અત્યારે હાજર હોય તો અહીંયા પધારે. એ જ રીતે પરમ ભગવદ્ય રમેશભાઈ હરગોવિંદભાઈ,
અરવિંદભાઈ ટી શ્રેષ્ઠ વિલા, દશરથભાઈ જ્યોતિરામ આનંદપુરા, આ તમામ ભક્તજનો અત્યારે હાજર હોય તો અહીંયા પધારજો. આપણે ભક્તજનો કથામાં જે પ્રસાદ વહેંચીએ છીએ એ પણ ભક્તોને છઠ્ઠા દિવસના યજમાનો આપણે અહીંયા બોલાવવાના રહેશે. પરમ ભગવદીય બાપુભાઈ સોમાભાઈ પડોશના, પરમ ભગવદીય વિહોળ વીરેન્દ્રસિંહ, જસવંતભાઈ, અમૃતલાલ કેશવલાલ પટેલ બિલોદરા, પરમ ભગવદીય અશ્વિનભાઈ મણિલાલ પટેલ પડોશણા, પરમ ભગવદીય રણછોડભાઈ સામળદાસ રિદ્રોલ, પરમ ભગવદીય કીર્તિભાઈ કેશવલાલ રિદ્રોલ, પરમ ભગવદીય પ્રવીણભાઈ કાળીદાસ માણસા, પરમ ભગવદીય જીતેન્દ્રકુમાર રેવાભાઈ ચડાસણા. રામ ભરોસે પણ એક સેવા આવેલી છે. જે ભક્તજનો હાજર હોય અત્યારે પૂજ્ય ગુરુજી પાસે પધારજો. સ્વયંસેવક મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે, આરતી પ્રગટાવવા માટે અહીંયા આવી જજો. એ જ રીતે ભક્તજનો કલીબેન માધવલાલ સુભાષણાવાળા, એમનું પણ આપણે સ્વાગત કરવાનું છે. ભાઈઓ વિભાગમાંથી હોય તો ભલે ન કે બહેનો વિભાગમાં બહેનો આગળ આવજો. દયારામભાઈ મંજીભાઈ માણસા, મધુબેન આત્મરામલાલ સોજા, જે ભક્તો હોય એ ભક્તો અહીંયા પૂજ્ય ગુરુજી પાસે આવજો. બહેનો વિભાગમાંથી જેમનું નામ બોલાણું હોય તે બહેનો વિભાગમાં બહેનો ત્યાં પટ્ટો પહેરાવી એમનું સ્વાગત કરશે. એ જ રીતે ભોજનના દાતા જીવણભાઈ પરસોત્તમદાસ ઇટાદરા, પરમ ભગવદીય શારદાબેન જીવણભાઈ ઇટાદરા, બહેનો વિભાગમાંથી બહેનો ત્યાં બહેનોના વિભાગમાં આગળ આવજો. અત્યારે જે ભક્તોના અહીંયા સ્ટેજ ઉપર સન્માન થયા અને જે ભક્તોની સેવા આવેલી છે એ તમામ ભાઈઓમાં બહેનોમાં ખાસ નમ્ર વિનંતી છે, આગળના ભાગમાં ગિરનારી સેવા સમિતિ અમદાવાદ બાપુનગર વતી મને આપ સર્વેનો આભાર માનવાની જવાબદારી સોંપી છે. જે અનુસંધાને હું સર્વપ્રથમ ગિરનારી સેવા સમિતિના તમામ કાર્યકરોનો આભાર માનું છું, જેમણે આવા રામેશ્વર જેવા પવિત્ર તીર્થધામ ઉપર રામચરિત માનસ કથાનું આયોજન કરી ભક્તજનોને આમંત્રણ આપી આ કથાનું આયોજન કરેલ છે. સર્વપ્રથમ હું આ કથાના વક્તા શ્રી જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે, સદગુરુ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી, સદગુરુ શાસ્ત્રી સ્વામી ગોપાલચરણદાસજી સ્વામી, કે જેઓએ 7 દિવસ સુધી 2 સત્રમાં આપણને તેમની સુંદર વાણીથી ભગવાન શ્રી રામના ચરિત્ર દ્વારા જીવનમાં શું કરવું, કેવી રીતે જીવવું તેનો ઉપદેશ ખૂબ જ સરળ રીતે સમજાવ્યો. તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સર્વે ભક્તો તાળીઓ પાડીને એમનો સન્માન કરજો. સાથે સાથે હું ઉદ્ઘોષક સ્વામી શ્રી મહેન્દ્ર ભગત તથા અન્ય વડીલો સંતો તથા તેમના સેવકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. કથામાં વક્તાને અનુરૂપ સંગીત પીરસનાર શ્રી મયંકભાઈ મોદી, ગાયક ઘનશ્યામભાઈ તબલાવાળા, પરેશભાઈ બેન્જોવાળા, કિશનભાઈ ઓક્ટોપેડવાળા, તેઓનો પણ હું આભાર માનું છું. જો ગાનાર હોય સાથે સંગીત હોય તો તેમાં 4 ચાંદ લાગી જાય અને પ્રસન્ન જીવન બની જાય. બીજું, પોથીયાત્રાના દાતા શ્રી સોમાભાઈ પરસોત્તમદાસ પટેલ અને તેમનો પરિવાર તથા 7 દિવસના ભોજનદાતા શ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના આર્થિક સહયોગ દ્વારા સર્વે સત્સંગીઓને અહીં રામેશ્વર સુધી ઓછા ખર્ચમાં કથામાં લાવી લેવાનો લાભ તેમને અવસર પ્રાપ્ત થયો છે. મારાથી
આ હોટલના માલિક શ્રી મુરલીધરનનો આભાર માનવાનું ભૂલી ન શકાય, કેમ કે તેઓએ તમામ ભક્તજનોને સારી સગવડો આપી છે અને ભક્તજનોને કોઈ પણ ફરિયાદ કરવાનો અવસર ઊભો થવા દીધો નથી. તેઓ પોતે પણ ખૂબ જ ધાર્મિક છે. સાથે સાથે તેમના મેનેજર તથા સ્ટાફગણનો પણ હું ખૂબ આભારી છું કે જેઓએ આપણી તમામ જરૂરિયાતોને પૂરી પાડવામાં કોઈ કચાશ રાખી નથી. હું સાઉન્ડ સિસ્ટમવાળા ભાઈશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે સાઉન્ડ બરાબર ન હોય તો શ્રોતાગણને સાંભળવાની પણ મજા ન આવી શકે. કહેવત છે કે ભૂખે ભક્તિ ના થાય, તે ઉક્તિ પ્રમાણે આપણને 7 દિવસ સુધી સવારે ચા નાસ્તો, બપોરે મિષ્ટાન અને ફરસાણ સાથે ભોજન તથા સાંજે હળવું શરીરને અનુકૂળ ભોજન બનાવનાર રસોઈયા મુકેશભાઈ, પ્રવીણભાઈ અને વ્યવસ્થા માટે મુકેશભાઈ તથા તેમની ટીમના સભ્યો મનુષભાઈ, હાર્દિકભાઈ, સંદીપભાઈ, પ્રવીણભાઈ, મિતભાઈ, ધીરજભાઈ દેસાઈ, મહેશભાઈ, નવીનભાઈ તથા અન્ય સાથી મિત્રો કે જેમણે 4 કલાકની ઊંઘ લઈ સમયસર આપણને ભોજનની વ્યવસ્થા કરી આપી છે, તે સર્વેનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ભોજન પીરસવામાં પણ જે ભાઈઓએ સહકાર આપ્યો છે તેમનો પણ હું આભારી છું. જેમણે ફોટોગ્રાફી અને મૂવી તથા યુટ્યુબ ચેનલ દ્વારા દુનિયાના દરેક દેશોમાં કથા શ્રવણ કરવાનો લાભ ભક્તજનોને પહોંચાડ્યો છે, તેમને પણ હું ખૂબ ખૂબ આભારી છું. આ ત્રણેય મિત્રો 2 in 1 છે. આ મૂવીવાળા ભાઈઓ ત્રણેય 2 in 1 છે. સમય પ્રમાણે અહીં આગળ આવી જાય છે અને સમય પ્રમાણે ભોજન રસોડામાં પહોંચી અને ત્યાં પણ ખૂબ જ સહયોગ સેવા પૂરી પાડે છે, જેથી તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કથાની સાથે સાથે બીજા તીર્થ સ્થળોએ દર્શનનો લાભ અપાવવા માટે પણ શક્ય એટલો પ્રયત્ન આપણે કરેલો છે અને આશા છે કે તેનાથી આપ સર્વેને સંતોષ થયો હશે. છતાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો. છેલ્લે હું તમામ ભક્તજનો જેઓ આ કથામાં શ્રવણ માટે પધાર્યા છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે શ્રોતા વગર સભાની શોભા હોતી નથી. આ ગિરનારી સેવા સમિતિની વિચારધારા ચાલશે, ફાવશે, ગમશે તેવો આદર્શને માન આપી આ કથામાં ભાગ લીધો તે બદલ આપ સર્વેનો પણ હું ગિરનારી સેવા સમિતિ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે આ કથામાં કોઈ પણ પ્રકારની સેવા આપી હોય અને જાણે અજાણે કદાચ નામ બોલવાનું રહી ગયું હોય તો પણ તેને ક્ષમ્ય ગણી એમને માફ કરશો. અસ્તુ. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજે ઉતારું રે, સરયુ જળથી સ્નાન કરાવો, તિલક કરું રૂપાળું રે, અંગે ઉત્તમ આભૂષણને નયને કાજળ કાળું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજે ઉતારું રે, કેડ કટારી ધનુષધારી રઘુવીરને શણગારું રે, અહલ્યા થઈને પડું ચરણમાં, તન મન ધન સૌવારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજે ઉતારું રે, કાગભૂષણનું રૂપ ધરીને રાઘવને રમાડું રે,
સભરી થઈને સામે બેસી મીઠા બોલ જમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજે ઉતારું હો મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહું શરણ તમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે જય કપી બળવંતા પ્રભુ જય કપી બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદર જય હનુમંતા પ્રભુ જય કપી બળવંતા જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામિયા અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારે સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલે મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે ऋष्यावर रामचंद्र भगवान रामेश्वर महादेवनी जय हनुमान जी महाराज जय स्वामी नारायण भगवान जय।